સુંદર મજાના આપણા લોકસાહિત્ય અને લોકસંગીતના આ બધા ગીતો છે અને એમાંય રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણીના નામથી આ કાર્યક્રમ છે. એટલે અમને એક રણજીતસિંહ બાપુએ લંગર નાખી દીધા છે કે તમારે આ હદમાં રમવાનું છે. નકર અત્યારે ડાયરા તમને ખબર છે લઈને નામ નરસિંહનું લઈને નામ નરસિંહનું એ ભલે કેદાર ગાય છે. સાંઈરામભાઈની કવિતા છે આ કે ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. ખોલીને તુલસી ઉગાડે રામાયણ, ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. હા, અને આને કોક પાછાવાળો આ ભૈરવીના સૂરમાં મલાર ગાય છે. ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. અરે કોક પાછા વાળો આ ભૈરવીના સૂરમાં મલાર ગાય છે. અને લઈને નામ નરસિંહનું ભલે ને કેદાર ગાય, લઈને નામ નરસિંહનું ભલે કેદાર ગાય છે, પણ હાવ ખોટીને પાછા બબે વાર ગાય છે. એટલે મજાની વાત એ છે, તમને કહું અત્યારે લોક ડાયરામાં કોઈએ જો આવો હમણાં વરદીમાં ડાયરો સાંભળ્યો હોય તો આંગળી ઊંચી કરે. ઓરિજિનલ છે ને આપણે ડાયરો સાહેબ, મને યાદ નહીં રહે પણ હું લખીને લઈને આવ્યો. વિનુભાઈ મહેતા શબદની સવારી નામનું એક પુસ્તક લખ્યું છે. એમણે વર્ષો પહેલાં ચિંતા વ્યક્ત કરી છે કે લોક સાહિત્યમાં લોક ડાયરામાં કાંઈક આપણે અસલિયત લાવવી પડશે. લોક સાહિત્યમાં લોક ડાયરામાં કાંઈક આપણે અસલિયત લાવવી પડશે, કારણ કે સર્જક વિહોણા અને ગરજોકો વાળા, સર્જક વિહોણા અને ગરજોકો વાળા લોક સાહિત્યમાં જોક સાહિત્ય અને ઠોક સાહિત્ય. વિનુભાઈ મહેતાની કલમ એ તો ગજબ હતા. હા, જોક સાહિત્ય અને ઠોક સાહિત્ય ભેળવીને ક્યાં લગી આપણે ગલગલિયા કરતા રહીશું? ક્યાં લગી સમાજને ખોટે ખોટા આપણે ગલગલિયા કરતા રહીશું અને આપણો આ એઠવાડ પ્રજા માથે ઢોળતા રહીશું? એઠવાડ કીધું એને, બોલો, જે કારણ વગરનું આવે છે મંચ ઉપર, એને એઠવાડ કીધો. અને બહુ સારી વાત કરી છે કે આપણે આ નવી પેઢીને આ ક્યાં લગી, આ આપણી પેઢી દંભ વગરની છે. નવી પેઢી કંઈક શીખવા માગે છે, પણ કારણ કે નવી પેઢીને તો ખબર જ નથી કે લોકગીત એટલે શું. હા, એ તો તું મેરી જિંદગી એ સારું છે, પણ એને લોકગીત સમજે છે, એ ખરેખર લોકગીત નથી. હા, એ લોકગીત નથી. તમે જુઓ આને ધડ ઘણું બધું હાલે છે. ખેર એ એમને મુબારક બધું, પણ આપણે મેઘાણીના નામે અહીં મળ્યા છીએ. અને બહુ સાચી વાત એ છે કે અમારા તો આ પ્રયત્ન હોય જ છે. અભયસિંહ બાપુ તો વર્ષોથી આ પ્રયત્નો કરે છે. ગમે એવી ભીડ હોય, ગમે એવી ગીર્દી હોય, ગમે એવો દેકારો હોય, પણ મેં જોયું છે, વર્ષોનો અનુભવ છે મારો, આપ બધાય માણતા હશો એમને, કે એમણે એ લોક સાહિત્યની જે લકીર છે, લોક સાહિત્યની જે લીટી છે, એ ક્યારેય ઓળંગ્યા નથી. એની મર્યાદામાં રહી અને આ લોક સંગીતની એણે સેવા કરી છે. એટલે ખરેખર એમને ધન્યવાદ દેવા ઘટે. અને સાચવવું બહુ જ જરૂરી છે. સાચવવું એટલા માટે જરૂરી છે, આ અમારો ધંધો હાલે એટલે નહીં, પણ આ ખરેખર આની જરૂર છે. કારણ કે આ લોક સાહિત્યની વાતો રાષ્ટ્ર સાહેબ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે લોક સંસ્કૃતિ છે એ સમસ્ત બ્રહ્માંડ કીધા, એક નહીં, આવા તો ઘણાય છે. આ લોક સાહિત્યની વાતો, લોક સંસ્કૃતિ સમસ્ત બ્રહ્માંડને પ્રેમ કરવાનું, ભળી જવાનું, ભેટી જવાનું અને ભાગવાના બદલે ઊભું રહી જવાનું શીખવાડે છે. આ લોક સાહિત્ય શીખવાડે છે. આ લોક સાહિત્યની એવી અદ્ભુત વાતો છે સાહેબ. એમાં એમણે ખાસ લખ્યું છે, ગંગાજળ ક્યારેય ગંધાતું નથી, હા, હાવજ ખડ ખાતો નથી, ચાતક એઠા પાણી પીતો નથી, અને માનો ખોળો મોક્ષથી પણ મોટો છે. હા, કોઈ માના ખોળા જેવું અભય આ દુનિયામાં તમને ક્યાંય ન મળે. એ આજ પણ આ કળીકાળમાં ભલે કહેતા હોય કળિયુગ પલોઠી વાળીને બેહી ગયો, પણ આટલી વસ્તુ ગંગાજળ ક્યારેય ગંધાતું નથી. આની ઉપર કળિયુગની કારી ફાવી નથી. કહેવાનો મુદ્દો આટલો છે કે ગંગાજળ ક્યારેય ગંધાતું નથી, ચાતક હેઠા પાણી પીતો નથી, સાદુડો સિંહ ખડ ખાતો નથી, અને માનો ખોળો મોક્ષથી મોટો છે. એવી જ રીતે લોક સાહિત્યમાં
કોઈ દિવસ વિકૃતિ આવે નહીં. એ આપણે પરાયણે ધરાર લઈ આવીએ તો વાત જુદી છે, પણ લોક સાહિત્યમાં વિકૃતિ લવાય નહીં. લોક સાહિત્યમાં ક્યારેય વિકૃતિ આવે નહીં, એ લવાય નહીં. અને લોક સાહિત્યના જેટલા પાત્રો છે એના જાત્રાળુના પગલાં આ ધરતીની ધૂળમાં જ પડ્યા છે. લોક સાહિત્યનું કોઈ પણ પાત્ર લઈ લો, એના પગલાં, એના જાત્રાળુના પગલાં આ ધરતીની ધૂળમાં પડ્યા છે. અને બહુ સાચી વાત છે, આજ આ યુગની અંદર પણ તમને વિદુરની ભાજી, હા, સુદામાના તાંદુલ, એ તમને આજે તાજા જ લાગે સાહેબ. વિદુરની ભાજી, સુદામાના તાંદુલ તમને આજે મીઠા જ લાગે અને નવા જ લાગે સાહેબ, તાજા જ લાગે. એટલે એ આ લોક સાહિત્ય છે. આ બધી લોક સાહિત્યની વાતો એ મેઘાણીએ મેળવી છે. અને મેઘાણીએ બહુ સરસ મજાની વાતો એ કરી છે સાહેબ કે લોક સાહિત્ય કોઈ દિવસ હાથીની સવારી ઉપર ચડી જ નથી. લોક સાહિત્ય ક્યારેય હાથીની અંબાડી ઉપર નીકળી જ નથી. એ તો ઝૂંપડામાં જઈને બકરીનું દૂધ બની અને કુપોષણવાળા બાળકોને પોષણ આપ્યું છે એણે. આ લોક સાહિત્યની વાતો છે. ઝૂંપડામાં જઈને કેવી કેવી વાતો લઈ આવ્યા સાહેબ. આપણે તમે કલ્પના, મારે તમને આનંદ કરાવો છો, મારો વિષય હાસ્યનો છે અને એ હાસ્ય પાછું લોક સાહિત્યમાં. હા, આ પતિ પત્નીના ઝઘડા અત્યારે જ છે એવું નહીં, આપણું લોક સાહિત્ય સાબિત કરે છે કે આ ડખા પહેલેથી જ છે. કે હો રંગ રસિયા એ ક્યાં રમિયા રાસ જો રંગ રસિયા એ હો રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો એ આવ્યા ખાલડી રાતીને ઉજાગરો ક્યારે કીધો. આ ધડીને ધધડાવ્યો જ છે, કાયદેસરનો ઉધડો જ લીધો છે. આખું રાતી સોળને ગયા તા ક્યાં? આખી રાત ગયા તા ક્યાં? પણ પુરુષ છે ને જન્મજાત કલાકાર છે. તમે જુઓ બાનું કેવું બતાવ્યું. આજ અમે ગયા તા એ મણિયારાને હાથ જો, આજ અમે ગયા તા ગોરી એ મણિયારાને હાથ જો, એવી ચૂડલી રે બોલાવતા વણલાવાઈ ગયા. અરે ગાંડી, તારા હાટું ચૂડલી લેવા ગયો. આખી રાત ગઈ આ હારી ના નબળી આ હારી. અને બેનું ભોળા એને રાતે ન હોય મણિયારા ઉઘાડા કે પણ ભોળા કે ગયા છે. હું તો પત લાવ્યો તો નથી, નો ગમી પાછું. તને નો ગમી પણ લાવ્યો હોત તો આને તો ગમે તે. પણ કહેવાનો મારો મુદ્દો એ છે કે આ લોક સાહિત્યની વાત. અને બીજી મજા અમને એ આવે છે કે તમારો જેવો સમજદાર વર્ગ છે, આ વાતો સમજાય એની જ મજા આવે. સંભળાય તો ખરું જ, પણ પાછું સમજાવવું જોઈએ. નો સમજાય તો ડખા કેવા થાય એનો એક મુદ્દો કહી દઉં રણજીતજી બાપુ. હા, અમારે હું પોલીસ ખાતામાં છું. પરિચય મેં એટલા માટે આપ્યો કે તમારે જેવા હારામણા હું પ્રોગ્રામમાં જાઉં ત્યાં જ મને મળે. બાકી તો અમારે દારૂડિયા જુગારી હારે જ પરનારા હોય ને, અમારે એની હારે જ લેવા દેવા. એ બધી આગળ વાતો કરીશ, પણ આ તમને મુદ્દો કહી દઉં, સમજાય નહીં તો હું થાય. અમારે સાહેબ છે ને એક બંદોબસ્તમાંથી આવ્યા, થાકી ગયા હતા અને બહાર પટ્ટાવાળાને કીધું કે ભાઈ હું થાકી ગયો છું, બંદોબસ્તમાંથી આવ્યો છું, મારે આરામ કરવો છે, મારી ચેમ્બરમાં કોઈ આવે નહીં, મારે આરામ કરવો છે. અને કોઈ પણ આવીને એમ કે મારે ઇમરજન્સી કામ છે, તારે કહી દેવાનું અહીંયા આવે. એ બધા એવું જ કહે છે. આટલું કહી અને સાહેબ હવે જો હરખું ન સમજાય તો શું થાય એ તમને કહું. એ સાહેબ ચેમ્બરમાં ગયા. હવે સાહેબના નસીબ નબળા, થોડીક વાર થઈ એમના પત્ની જ આવ્યા. હવે એ સાહેબના પત્ની તો કઈ રજા નોટ લે નહીં તો સીધા ઘૂસવા ગયા. તો ઓલા રોક્યા જાતા ને અંદર ન જાતા. સાહેબના પત્ની મગજ હલી ગયો. એ કે તું મને ઓળખા છું, એમની પત્ની છું. ઓલો અહીંયા આવે એ બધા એવું જ કે છે. સાહેબની ઊંઘ અઠવાડિયું હોય ગયો. હા,
સાહેબની ઊંઘ અઠવાડિયું ઉડી ગઈ. હવે પછી સાહેબનું શું થયું હોય છે તો બીજે દીનું સાપું વાંચે તો ખબર પડે. એટલે આ સમજાય નહીં તો આવા ડખા થાય. ટૂંકમાં આ લોક સાહિત્ય છે જે આ બધું છે એ સમજાય તો કોઈ પણ વાત તમને સમજાય તો જ મજા આવે. હા નકર એક બેન છે ને હમણાં બહાર બજારમાં જતા હતા, એનું ધણીને કીધું કે સાંભળ્યું કે શું કે હું બજારમાં જાઉં છું, રસોડામાં ગેસ ઉપર કુકર મૂક્યું છે, સીટીયું વાગશે 3 વાગે એટલે ઉતારી લેજો. બોલો કે એમાં શું ઉતારી લો, અને બે ગયો બીડીયું હાંધા ઉપર હાંધા. બેન તો ગયા ના સીટીયુંની બગડા જટી બોલ્યો, સીટીયું ઉપર છેલ્લે ઢાંકણું ઉડ્યું કુકરનું, ભડામ ડાળ આખી રહોડામાં રમણ ભમણ. તો ઓલો તો બહાર જ બેઠો હતો, એને પત્ની આવીને જોયું રહોડું રમણ ભમણ. એ કે તમને કીધું નતો આ 3 વાગે 3 વાગે એટલે ઉતારી લેજો. એ કે પણ હજી તો 2:30 થયા છે. સાહેબ હતા ઇન્ટરવ્યૂ લેતા હતા, એમાં ગુજરાતી આપણો બચારો ગુજરાતી તો ગુજરાતી છે, ગુજરાતીની મજા જુદી છે. તો એટલે સાહેબે વળી પૂછી લીધું ને એમાં સાહેબ વળી થોડુંક જીભ જલાય એટલે સાહેબે એટલે છોકરાને પૂછ્યું આપકે માતા પિતા હે? બોલો કે ના માતા કોઈ દે નથી પીતા, પિતા ક્યારેક ક્યારેક પીવે, એ પ્રસંગોપાત કાયમ નહીં. એટલે આ બધી મજાની વાત એ છે. તમે જો આ તમે એવી એક ભાઈ જમવા બેઠો ને પત્નીને કીધું સાંભળ્યું કે શું ખીચડીમાં થોડું ઘી નાખો ને, અને બેનનો મગજ વહી ગયો કે ધંધો કાંઈ કરતો નથી, ઘી રોટલી વણતા વણતા માર્યું ફેરવીને વેલણ સીધું કપાળમાં, લોહીની ધાર થઈને ભાગ્યો. પણ જેવો ઘરની બહાર નીકળ્યો ને ગામના સરપંચ આમાં મળ્યા, એણે જોયું લોહી જાય ભાગ્યું. પૂછ્યું શું થયું? તો કહેવાય જ નહીં મારી પત્નીએ માર્યું. એ કે કંઈ નહીં, સમજો પગથિયા ઉતરતો તો એમાં પડી ગયો. તે સરપંચે સલાહ આપી પડી ભલી ગયા પણ સમજો ઘા ઘણો ઘેરો વાગે તો મારો માનો આની માં થોડુંક ઘી ચોપડો તો રોજ આવી જાય. એ કે આ ઘીએ તો ઘા કરાયો ભાઈ. બહુ મજા આવે દાંપત્ય જીવનની. એક ભાઈ અડધી રાતે હું તો નહોતો, બોલો એની પત્નીને કે સાંભળ્યું શું ઊંઘ નથી આવતી? માથા ભારે પત્ની હોય, શું કીધું? એ કે ઊંઘ નથી આવતી. એની પત્ની કે નીંદર ન આવતી? રાતે મહેમાન આવ્યા હતા, 10 મહેમાન જમીન ગયા તે, વાસણ ઉટકા વગરના ચોકડી પડે જાવ ઉટકી નાખો તો ઓલો કે હું તો ઊંઘમાં બોલું છું. હાવ ફરી ગયો હાવ. બહુ મજા આવે. એક જણો તો હડી કાઢીને પોલીસ સ્ટેશનમાં આવ્યો, સાહેબ બચાવો સાહેબ બચાવો. સાહેબે ઊભા થઈ ગયા ખુરશીમાંથી, શું તકલીફ છે? એ કે મારી પત્ની આવડી મોટી શરીરની મારી માથે. શું વાત કરસ? એ કે હા સાહેબ ગામ ફરતા 3 તો આંટા ફરી ગયો, માંડ આ પોલીસ સ્ટેશને પહોંચ્યો. તે સાહેબ કે પણ ત્યાં કાંઈ કીધું નહોતું? કે મેં કાંઈ કીધું નહોતું સાહેબ, કોઈ દી હું કાંઈ કહેતો નથી. આ તો સવારમાં મને મોજ આવે ગીત ગાતો કે ઇસ દિલ કો ચીર કે દેખ તેરા હી નામ લીખા રખા, અને આ શરીર લઈને આવે વાંહે ચીરે પાર કરશે. તો સાહેબ એ રમૂજી હતા કે આમ જો ભલામણા મરી તો તારે જવાનું છે, મારે જવાનું છે. અને આમ જો ખટારામાં ભયડાઈને મરી જાય એ કરતાં પત્નીને હાથે મોત મળે ગાંડા મીઠું કરીને મરવાથી શું બીવેશ? પછી ઓલા કીધું કે મરવાથી નથી બીતો સાહેબ. એ કે તો એ કે મને બીક એ વાતની છે કે હાસે હાસી રે તો આપણે ખોટા પડીએ ને, અંદર કાંઈક જુદું નહીં. નોખું નીકળે એમ. પણ ઘણી બધી વાતો આવી રીતે વચ્ચે આપણે આનંદ કરતા જઈશું, લહેર કરતા જઈશું. તો આપણી સાથે જ આવ્યા છે હજી મેઘાણીની પણ ઘણી બધી વાતો મેં ક્યાંક સાંભળી છે બધા સજ્જનો પાસે, એ બધી વાતો આપણે કરશું. અભિષેક બાપુ પાસે પણ આપણે લોકગીતો સાંભળશું. પણ રાધાબેન વ્યાસને વિનંતી કરું બાપ આવો અને આપને મોજ આવે એવા લોકગીતો લઈને આપણી સમક્ષ આવે. આપણી જોરદાર તાળીઓ વચ્ચે રજૂ થાય શ્રી રાધાબેન વ્યાસ.